દ્વારકાધીશ સુશાંત કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીએ દહીં તીખારી। તો દહીં તીખારી બનાવવાની પરફેક્ટ રીત આજે આપણે બનાવશું દહીં તીખારી। તો એના માટે મેં લીધી છે આપણે એક આખું પાવરા જેટલું તેલ। તમે જોઈ શકો છો એ તેલ થવા આવ્યું। આપણે તેલમાં નાખીએ મરાઈ ન હોય, તેલમાં નાખીએ જીરું, ચપટી હિંગ, લીમડાના પાન, લસણની કટકી કરીને રાખી છે ને એ 2 થી 3 કરી, મરચાંના કટકા કરીને રાખ્યા એ, આદુ મરચાં લસણની પેસ્ટ, અને બરાબર હલાવી લઈએ। એમાં નાખી દઈએ ડુંગળીના કટકા, અને થોડીક વાર આપણે તળવા દઈએ। આપણે સરસ સોફ્ટ થઈ ગઈ છે। હવે એમાં નાખી દઈએ થોડાક ટમેટા, ટમેટા ઝટપટ સળી જાય એના માટે આપણે નાખીએ સ્વાદ અનુસાર નમક અને ધાણા જીરું પાવડર, થોડીક હળદર, પાછું થોડીક વાર માટે આપણે સળવા દઈએ। હવે એમાં આપણે કાશ્મીરી આ સરસ સળી ગયું તેલ માંડું મોકળું પડવા કાશ્મીરી લાલ મરચું નાખી દઈએ, સ્વાદ અનુસાર જોઈએ એટલું, અને આને આપણે 2 મિનિટ માટે ઠરવા નીચે રાખી દઈએ। ઠરી ગયું છે પછી જ યાદ રાખજો દહીં નાખવાનું। આ દહીંને નાખીએ અને આપણે બહુ હલાવવાનું નથી થતું, આવી રીતનું કંઈક હલાવી અને ઉપરથી થોડુંક ધાણા જીરું પાવડર પાછો ભભરાવી દેવાનો। આપણે થઈ ગઈ છે દહીં તીખારી। ધાણા ભાજી દહીં તીખારી ખીચડી ભાખરી અથવા તો બાજરાના રોટલા સાથે સર્વ કરીને ખાઈએ તો કોઈ પણ જાતની શાકભાજી ન હોય અને આપણે બનાવીએ દહીં તીખારી। એના માટે જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આવી નવી વિડીયો જોવા, રેસીપી જોવા માટે તમારે બધાને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે। કોમેન્ટમાં લખજો જે આ ઉનાળાની ગરમીમાં શાકભાજી ચોમાસામાં પણ ન મળે તો એના માટે શાકભાજી વગર આપણે ટેસ્ટી અને જોરદાર બનાવી શકીએ। એના માટે હું આ દહીં તીખારી તમારા સમક્ષ લઈને આવી છે। ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, લખજો તમને આગળ કેવી રેસીપી જોઈએ છે।